અમારા બે છોકરા મીંડા બહાટી બોલાવવા અને સંધીઓ જાય છે મજૂરોને કામ કરાવવા. આ મજૂરોને કામ કરાવવા લઈ તો મિત્રો આપણે આવી ગયા સાઈડ ઉપર અને સાઈડ ઉપર અમારા સંધ્યાભાઈ એક્ટિવા લઈને જાય છે અને જોઈ લ્યો અમારા સંધ્યાભાઈ ને ક્યાં જાવ છે. આ મજૂરોને કામ કરાવવા લઈ મજૂરને કામ કરાવવા લઈ જશે. હા કઈ જગ્યાએ? રઘુનાથપરા. રામનાથપરા મહાદેવની જગ્યાએ એમ ને દિવાલ બનાવવાની છે. નાટક 9 ફૂટ જેવી કરવાની છે. 8-9 ફૂટ જેવી. ચા પીવી છે? ચા પીવાની છે. નહીં હાલે? નહીં હાલે ને હવે પછી कौन है ये लोग? હવે અમારા कहाँ से आते हैं? જાલુભાઈ જાય છે. જાલુભાઈ શું કહે છે અને પ્રીતિને થોડીક લાજવું આવે છે એટલે સુંદરી આડું રાખીને દાંત કાઢે છે. ચાલો શું કરાય? કામ કરે ઈટો કાઢીને લઈ જાય સંતાન કરવા લઈ જાય. હે હા શું કરવાનું? સંતે કરવા લઈ જશે ઈટો. હા દિવાલ કરી હા કેવી ઊંચી કરી 3 ફૂટ થાય છે હજી. અને કેટલીક કરવાની? હજુ 4 ફૂટ ચડાવવા છે. 4 ફૂટ ચડાવવાની. હા. મજા આવે ને કામમાં? હા તને જ મજા જ આવે ને. ફરવા જઈ રહ્યો કે? હવે કાલે જાઉં. ये सब हाँ, क्या जाओ। देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। ચોટીલા ક્યાં છે તું? આમ જા દ્વારકા જુનાગઢ હમણાં નહીં જાય. હા ખાલી 50 રૂપિયાના ભાડામાં બયરને રાજી કરીને આવવાનો છે ભાઈ. હવે જોજો કેવા દાંત કાઢે છે ભાઈ. બેઠા છે અમારા બચ્ચુલાલ. જિલ્લા ગાર્ડન ચોક અને કોણ? જિલ્લા ગાર્ડન ચોક જોઈ લ્યો. कहाँ से आते हैं? અને સફાઈ કામ રાજકોટમાં જોરદાર ચાલુ છે મિત્રો, જોઈ લ્યો. એ બાપા સાયકલ લઈ નીકળી. આ બિલ્ડિંગ જોઈ લ્યો કેવી લાગે છે, તમને પણ ખબર પડી જાય. આપણે મંદિરે આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડના પાછળના ભાગમાં. અને પાછળના ભાગમાં બસ સ્ટેન્ડ કેવું લાગે છે મિત્રો, જોઈ લ્યો. અને આ છે આપણે બસ સ્ટેન્ડનો આગળનો ભાગ, જોઈ લ્યો. આ ભાઈ તો હદ વચ્ચે રોડ ઉપર ઊભી રાખી દીધી, જોઈ લ્યો. છે નહીં ટ્રાફિક નહીં કાંઈ ગાડી કાંઈ વસ્તુ નહીં, ઊભી રાખી દીધી ફળ જરા. આપણે આવી ગયા દુકાન ચોકમાં. ફાઇનલી અમારા માણસો બધા ઊભા છે કડિયા કામની તૈયારી કરવા. કડિયા કામે જવાનું હે. ઓલાને તો શરમ જ લાગે છે એનો વિડીયો બનાવીને, એટલે એ બાજુ કેમ મોડા નીકળ્યા? હવે આપણે કરવાના છે પ્લમ્બિંગ કામ. અને અમારા જોગાભાઈ જો પાઇપ લઈ આવ્યા છે, બરોબર જોગા? હા સમજો પ્લમ્બિંગ કામ કરવાનું ને. હા પ્લમ્બિંગ કામ કરવાનું. ऐसा मत करो मेरी जान. लगाओ. હા હા એમ કરજો. પાછો મારી સામું પાડજો. કરતો બીજા મોલામાં લગાવ, ઓલી બાજુ એ રાખ ભાઈ. એમ બે છે જોરથી દબાવો.